ચૈતર વસાવા એન્ડ કંપની અધિકારીઓ પાસેથી ઉઘરાણા કરે છે। આ આરોપ લગાવ્યો ભાજપના સાંસદ અને ભરૂચ સીટ પરના ઉમેદવાર મનસુખ વસાવાએ। વસાવાનો આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અધિકારીઓને ધાક ધમકી આપીને રૂપિયા ઉઘરાવે છે। તેઓએ ચૈતર વસાવા વિરુદ્ધ પુરાવા હોવાનો પણ દાવો કર્યો। આ તરફ ચૈતર વસાવાએ મનસુખ વસાવાના તમામ આરોપો ફગાવ્યા અને જાહેર મંચ પર ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંક્યો। ચૈતરનો દાવો છે કે જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે તો ઉઘરાણા કરવાનો સવાલ જ પેદા નથી થતો। એમના કાર્યકર્તાને પોષવા માટે પણ અધિકારીઓ પાસેથી વારે ઘડે પૈસા ઉઘરાવવામાં આવે, એના કારણે અધિકારી વર્ગ ત્રાસી ગયો છે અને એમાં ધારાસભ્યનું નામ લેવામાં આવે છે। ધારાસભ્ય જો ખોટા હોય, ધારાસભ્ય જો સાચા હોય તો ધારાસભ્ય સ્પષ્ટ કહી દેવું જોઈએ કે મેં કોઈ કાર્યકર્તાને મેં કીધું નથી અને મારી પાસે પુરાવો છે કે એના કાર્યકર્તાએ અધિકારીઓ ફોન કરે છે। નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું। તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ। રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો। અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ।